જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહીશો. અત્યારે મિત્રો જઈ રહ્યા છીએ આપણા ઘરે, એટલે રાજકોટથી આપણા ગામડે. ભાઈ છે ને બૂટ છોડાવ્યો વિડીયો નાખ્યો. ચાલો મિત્રો, આપણે તો ગાડી લઈને તો જતા નથી, આપણે જઈએ છીએ બસમાં. ચાલો કન્ટિન્યુ. એક નાનો જઈ લઈએ હોટલ, નાનો હોટલ લઈ લીધો, પછી જવાનું મિત્રો આપણા ગામડે. તો ખબર છે અહીંથી 10 કિલોમીટર આગું છે. હવે પછી આપણે મળી. ચલો કન્ટિન્યુ. ફાઇનલી પહોંચી ગયા આપણું ગામ. ફાઇનલી આપણા ગામમાં પહોંચી ગયા. આપણું ગામ હવે થોડીક જ દૂર છે, ખાલી 4 કિલોમીટર દૂર છે. તમને બતાવો કે ગામડે આવીને ભાઈ ખુશી મળે. વાત તો સહી है વાત તો સહી है વાત જવાની એવાતું નથી, એમ એટલી ખુશી મળે છે. આપણે તો જો ભાઈ આપણે ગાડી તો લઈને આવ્યા નથી, આપણે રિક્ષામાં જવાનું હોય. હવે મિત્રો જઈએ ઘરે. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આપણા ગામડે પહોંચી ગયા છીએ. જો અને આ રહીને આ અમારા ગામની નિશાળ. અહીંયા તમારો ભાઈ ભણતો, અને આ છે બાળ મંદિર. આવું કાંક અમારું ગામ છે, તમે જોઈ લ્યો. હાલો આપણા ભત્રીજીને લઈ જવાના બાળ મંદિરે. જોઈ શકો છો આવું કંઈક બાળ મંદિર છે. અને આ આપણી સામે નિહાર છે. આમાં તમારો ભાઈ 8 ભણ્યો હે, પછી તમારો ભાઈ ખાલી 10 જ ભણ્યો, પછી તો ભણવાનું બંધ કરી દીધું. ચાલો તમે વિડીયો ક્લિપ તો કરતા જ નહીં, કન્ટિન્યુ રાખજો, મજા જ આવશે. ચલો કન્ટિન્યુ. મિત્રો આપણા ભત્રીજાને લઈ લીધો. હાઈ કહી દે, હાઈ કરી દે ફોનમાં. આપણે આપણા ભત્રીજાને નિશાળેથી લઈ લીધો. જો મિત્રો અહીંયા તો અત્યારે અમારે પતંગનું શરૂ થઈ ગયું. તમે અમારું ગામ જોઈ. ચાલો તમે તો કન્ટિન્યુ જ રાખજો. તો આ છે મિત્રો મેરડીમાનું મંદિર. હવે જોઈ લ્યો, આ છે મેરડીમાનું મંદિર. હવે આપણે ઘરે જઈએ. ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી હવે ઘર થોડીક જ દૂર છે, પછી આપણો ભાઈ આવી ગયો આપણને તેડવા. કેમ છે ભાઈ? મજા મજ. પતંગ બતંગ લઈ આવ્યો ને? હા વાંધો નહીં. મિત્રો ઘર આપણું થોડીક જ દૂર છે. હા બતાવું. કેમ છે આતા? જય માતાજી. તો આપણા દાદા જો અહીંયા હુતા છે. આપણા માળી રસોઈ કરે છે. હું બનાવ્યું છે એવું છે? બહુ મોડી બસ મળે તો 8 વાગે બેઠા બસમાં. સુકી ગયા છે હવે. 8 વાગે બસમાં બેઠા. આવી જ નથી ને બસ.
જો જઈ 6:30 તો વી ગયા તા ન્યા. હા બસ જ નો આવી. વેલી વહી ગઈ છે બોલા ચાલો મિત્રો જમીને પછી મળું. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે તમારો ભાઈ જાગી ગયો હે 4 વાગ્યા. 4 વાગે તમારો ભાઈ જાગી ગયો હે. જાગીને જો અત્યારે આટો મારવા જવું બહાર ચા પાણી પી પછી હમણાં 5:30 પતંગ સગાવશે બરોબર ને. આપણે ગામડે આવી ગયા ભાઈ એટલી ખુશી મળે વાત જ જવા દે. તો ઓલી ગીત તો તમે સાંભળ્યું જ હશે, શેર તો શેર છે ગામડું એ ગામડું. તો મિત્ર એવું જ છે, ગામડે આવે ને એટલે કંઈક આમ અલગ જ ફીલ થાય. જેમ ચાલો મિત્રો પાછા હવે આપણે પતંગ ચગાવવા જઈશું. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો પાછા આવી ગયા આપણી છત ઉપર અને જો મિત્રો જા ભાઈ પતંગ ચગાવે. ભાઈ સામું જાઓ તો ભાઈ જા ભાઈ પતંગ આ સગે. એક પતંગ કાપ્યો ને ભાઈ અને એક ભાઈ જો અમારા ભાઈ બીજા આવી ગયા. શું કે ભાઈ ભાઈ પતંગ સગાવે છે. તમારે અહીંથી પાસે ખેસ મારવી હોય ને તો આની પાસે શીખવા આવી ગયો. ટ્યુશન દો છો ને? હા તો વાંધો નહીં. હા હવે મિત્રો પતંગ સગાવવાની છે આપણે, એને નથી દેવાની. આપણે પતંગ સગાવવાની છે. જોઈ છે હવે કેટલાક કપાઈ છે બરોબર છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી ગઈ આપણે પતંગ સગાવી લીધો. તમે જોઈ લ્યો ભાઈ પતંગ બતાવી દો. જો મિત્રો પતંગ અહીં સગી ગઈ આપણી. અને હવે આપણે જોવાનું હોય કે આપણે એક પતંગ કેટલા કાપી શકીએ. હવે જોઈ લઈએ આપણે કોક પાસે લગાડી પછી આપણે જોઈ આપણે કેટલા કાપી શકીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે પતંગ લેવા આવી ગયા છે. પતંગ લઈ લઈ ઘરે જઈને કીના બીના બાંધીને કાલ સવારે તમને તો ખબર જ છે કાલ શું છે. તો કાલે ઉત્તરાયણ તો મારા તરફથી મારા પૂરા પરિવાર તરફથી અમારા બધાને હેપી ઉત્તરાયણ. મોજ કરજો. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. બધાને જય શ્રી રામ, જય માતાજી.